કપડા દોડાઈ લો કપડા. કપડો ધોરાવે તો કેજો સરપંચ સાહેબ એક નંબર જોવું નહીં પડે તમારા. ઇસ્ત્રી પરફ્યુમ નાખીને બધું રેડી થઈને આવી જાય. ઘડીએ નાખ્યું જ એકદમ કેવું નહીં પડે. ઇસ્ત્રી એટલે એવું કે નવું કપડું તમે પહેર્યું છે એવી રીતે ધોઈને મસ્ત કરવામાં આવશે. અને આપણો ઘરનો બિઝનેસ છે. ફટાફટ આ જુઓ. આ તો મારા બાપ દાદા બધા જ બિઝનેસ કરતા હતા પણ કેવું છે આ તો વચ્ચે અમે છોડી દીધું ને અત્યારે પાછું અમે ચાલુ કર્યું છે. ઇસ્ત્રી આવી ઘેર ધોઈએ એવું. હા ઘેર ધોવા એટલે હું મારા કોમલ હાથોથી ધોઉં છું કપડા. માં ડોશી ધોવે એવું. અરે નહીં એના કરતા સોરી એના કરતા હારું પણ એવું ના કહેવાય. એ તો તમારી ઘરવાળી કહેવાય. ના એ બધી વાત ના. મારે 11 વાગે મીટિંગ માં જવાનું છે સરપંચની. ફટ લઈને હું તમને નથી કહેતી આ બિઝનેસ કરવા જેવો છે. આ તો સરપંચ નું ઘર છે એટલે આપણને મસ્ત બધું મળે. જો કોમ હારું કરીને આલવાનું હા. તો જો 25 રૂપિયા કોક દાડો વધારે આલન ટેકો કર્યો ધંધામાં. ખાલી એ મારા ધોતી તો બીજું પડ્યું છે પણ ખાલી આટલો જબ્બો રહ્યો ને એ તમે ધોઈ આલો મને. વાંધો નહીં. પણ મારે જો 11 વાગે જવું. હાલ જ પહેલું જ તમારું કોમ મુહૂર્ત માં 11 વાગે મને ઘેર આવજો તો મારે હું મીટિંગ માં જવાનું છે. 11 મારા 10 આપી દઉં હું કરો ચિંતા કરો ઓહો હારા દશાલો છે. હા ત્યાર તમારે જે પૈસા તો એના તો ડબલ આલું. કોઈ ચિંતા નહીં કોઈ એમ ચિંતા વાંધો નહીં સરપંચ. ડબલ. હા કપડા દોડાઈ લો કપડા. ભાઈ ભૂલ ના થાવ. 11 વાગે મારા પછી મીટિંગ માં જવાનું મોડું થા. કપડા ધોઈને એવું ચકચકાટ કરી દીધું ને. અંતરના સ્પ્રે મારે અંતરના. અને એ મેગ્નેટ પાછું ઓરિજિનલ પોણીમાં નાખી દીધું. બાજુમાં સરપંચ નાખો કાઈ બેસે ને મીટિંગ માં તો કે ના ભાઈ રે કોમ તો રેડી છે. કારણ કે વ્યવસ્થિત કામ કર્યું હોય તો આપણો ધંધો ગરાગી ગાય ગા રેડી આવશે. હા